પાલનપુરના એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઈને તંત્રના નીત નવા ગતકડાથી સમસ્યા સુલઝવાને બદલે વધુ વકરી રહી છે। ત્યારે આજે પાલનપુર પ્રાંત અધિકારી, મામલતદાર, આરટીઓ અને પાલિકાની ટીમે એરોમા સર્કલની મુલાકાત લઈ ટ્રાફિકની સમસ્યાની સમીક્ષા કરી હતી। તંત્ર દ્વારા હાઈવે પરના દબાણો દૂર કરાવી ટ્રાફિક સિગ્નલનું ટેસ્ટિંગ કરાયું હતું। જોકે તંત્રના નીત નવા ગતકડાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલનપુરના એરોમા સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન થઈ રહી છે। પાલનપુરના એરોમા સર્કલ પર સર્કલ કાઢી નાખ્યા બાદ હાલમાં ડાબી બાજુ વળવા માટે વધારાની 7 થી 10 મીટરની લેફ્ટ સાઈડ વળવા લેન બનાવવામાં આવી છે, પરંતુ આ સાઈડ લેન બનાવવાથી ટ્રાફિક સમસ્યા સુલઝવાને બદલે વધુ વકરી રહી છે। સાઈડ લેન પર જ ટ્રાફિકનો જમેલો હોય સાઈડ લેન બિન ઉપયોગી પુરવાર થતા ઉલટાનો રોડ સાંકડો બનતા ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે, જેને લીધે માનવ કલાકો સાથે ઈંધણનો વેડફાટ થઈ રહ્યો છે, જેથી વાહન ચાલકો તંત્રના દ્વારા કરવામાં આવી રહેલા નવા ગતકડા સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે। અત્યારે એરોમા સર્કલે ટ્રાફિકમાં ફસાયેલા તો એરોમા સર્કલ ઉપર અમદાવાદથી હાઈવેથી સીધો આબુ રોડ હાઈવે પુલ ઉતરી જાય એવું કંઈક કરો તો આ સમસ્યા થઈ જાય, ઓછી બાકી ના થાય। 5 વર્ષથી થયા અમે તો હોય પાલનપુરના જ છે એટલે કાયમ માટે આ પ્રશ્ન છે જ। ના કોઈ ફાયદો નહીં, હમુટી હલવા મળે, આવો જોરદાર હલવા મળે અને અમારે અડધી કોઈ દેખાતું એને ખબર નહીં પડતી આવ્યું નથી અને સરકાર ધીમી ગતિએ કામ કરી રહી એવું લાગી રહ્યું છે અને સરકારનું કામ પણ સારું છે, પણ હજી સુધી સમસ્યા ઉકેલાઈ નથી। ટ્રાફિક તો વધે જ છે, જેમ જેમ વાહનો સાધનો વધશે એમ એમ ટ્રાફિક વધે જ જશે। સરકારને આયોજન એકદમ પ્લાનિંગથી કરવું પડે અને એકદમ શું આયોજન કરવું પડે વિચારીને વ્યવસ્થિત, કે ભવિષ્યમાં આવી કોઈ પ્રોબ્લેમ સર્જાય ના ટ્રાફિકનો, અને ટ્રાફિક તો વધે જ જશે। હજી તો સાઈડ બાયપાસ રોડ કાઢે ને તો વધારે સારું। જોકે આજે જવાબદાર તંત્ર દ્વારા હાઈવે પરના લારી ગલ્લા અને ખાનગી વાહનોના દબાણો દૂર કરાયા હતા અને ટ્રાફિક સિગ્નલનું ટેસ્ટિંગ કરાયું હતું। જોકે ટ્રાફિક સિગ્નલ પણ નિષ્ફળ પુરવાર થતાં વાહનોની ચારે બાજુ લાંબી કતારો લાગતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા હતા। તેઓએ ટ્રાફિક સિગ્નલ અને સાઈડ લેન બનાવવાથી જ ટ્રાફિક વધુ વકર્યો હોવાનો ઉભરો ઠાલવ્યો હતો। પાણીની જરૂરત નથી ટ્રાફિક કરવા માટે, આ તો ઉપરથી આવડી ટ્રાફિક કરી છે ને પાણીની કોઈ જરૂરિયાત હતી જ નહીં, ને રોડ મોટો કરવાની જ જરૂર હતી અને સાઈડનો દબાણો જ દૂર કરવાની હતી। દબાણો દૂર થઈ જાય તો આપોઆપ ટ્રાફિકનું નિયંત્રણ થઈ જ જાય। ટ્રાફિક સિગ્નલની કોઈ જરૂરિયાત રહેતી જ નથી। ટ્રાફિકની સિગ્નલ વગર કીધા ઓ વચ્ચેની પાળી નીકળી જાય એટલે ઓટોમેટિક નીકળી જ જવાના હતા। પબ્લિક આમે દિવાળી પહેલાં ક્યાં ટ્રાફિક થતું હતું? હાલ કેટલું ટ્રાફિક થાય છે? હાલ ટ્રાફિક લગભગ દરેક કોઈ 10-15 મિનિટ લાઈન એક લાઈન ઊભી રહે છે। કાયમી ઉકેલ તો ટ્રાફિક માટે તો સાઈડનો જે દબાણ છે એ દૂર કરવાનું છે અને જે વચ્ચેની પાળી એ કંટ્રોલ કરવાની અને બાયપાસ આપી દે તો કોઈ પ્રોબ્લેમ જરૂર નથી। બાયપાસની જરૂર નથી ખરેખર તો। ફસાઈ જાય ક્યાં કોઈને અર્જન્ટમાં ક્યાંય જવું હોય, કોઈ દર્દી હોય તો શું કરવાનું? આવું ટ્રાફિક રહે, સરકાર કોઈ ધ્યાન આપતી નહીં। આ અડધા કલાકથી અહીંયા જ ઊભ્યા આ તડકામાં આવા શું કરવાનું? ફરક પડી કોઈ છે જ નહીં કે શું કરવાનું શું નહીં। સિગ્નલ કમ્પ્લીટ હોવું જોઈએ। અડધા કલાકથી અહીંયા ઊભા છે, થોડું આગળ ગયા હજી ઊભું રહેવું પડશે, એવું ના હોય ને, એ થોડું ધ્યાન રાખવું પડે બધાનું। આમ લાખો રૂપિયાના આંદણ કરવા છતાં તંત્રની કવાયત વિફળ રહેતા એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે।